નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આજે આપ એક અસમંજસ પરિસ્થિતિમાં હશો કે આ કોરોના મહામારીમાં સરકાર દ્વારા નિર્ણય શો લેવાશે. ઘણી જગ્યાએ આપણે મીડિયામાં કે પેપરમાં તમે એવું વાંચતા હશો કે અભ્યાસક્રમ ટૂંકાવવામાં આવશે. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે શરૂઆતના પ્રકરણ ટૂંકાવી દેવામાં આવશે કે પાછળથી એટલે કે અંતમાં. તો આ એક શરૂઆતથી ભણવાનું શરૂ કરવું કે છેલ્લેથી કરવું, એ વિદ્યાર્થી, શિક્ષકો અને ટોટલી જે શિક્ષણવિદો છે આ બધાના માટે મોટા મોટો ક્વેશ્ચન માર્ક છે. ધારો કે આપણે પહેલા 10 પાઠ વ્યવસ્થિત ભણ્યા અને સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવે કે પહેલા 10 પાઠ બાદ કરી દેવામાં આવશે, તો આપણને એમ થાય કે આપણી મહેનત ફેલ ગઈ, એળે ગઈ. પણ આ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આપણે વ્યાકરણનો ટોપિક લઈએ. કદાચ સરકાર કોઈ પણ નિર્ણય લે તો પણ વ્યાકરણમાં કોઈ ફેરફાર નથી થવાનો. 10મું ધોરણ હોય, 11મું હોય, 8મું હોય, 9મું હોય કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, વ્યાકરણ તો એ જ રહેવાનું છે, વ્યાકરણ બદલવાનું નથી. 10મામાં જે પાઠ આવતો હોય કદાચ 11મામાં ન આવે, 10મામાં જે કાવ્ય આવતું હોય 11મામાં ન આવે, પરંતુ વ્યાકરણ તો એક વિભાગ સેમેસ્ટર પ્રમાણે અમુક વ્યાકરણ છઠ્ઠા ધોરણમાં, પછીનું એની ઉપર પણ 7મામાં, એમ ક્રમશઃ વ્યાકરણ ગોઠવવામાં આવ્યું છે. વ્યાકરણ ક્યારેય બદલતું નથી. તો આપણે બને ત્યાં સુધી વ્યાકરણના ટોપિક જ ભણીએ, જેથી આપણને એમ ન થાય કે આપણે જે પાઠ સમજે આપણી મહેનત ફેલ ગઈ. અને બીજું એક વિદ્યાર્થી મિત્રો તમને કહ્યું, કદાચ મેં તમને કે કોઈ પણ શિક્ષક દ્વારા જે સબ્જેક્ટના તમે જે વિડીયો ભણ્યા છો, ધારી લો કે એ પ્રકરણ ટૂંકાવી દેવામાં આવે, બોર્ડમાં ન પૂછે એમ કહેવામાં આવે, તો શીખેલું કોઈ દિવસ ફેલ નથી જતું. એટલે એવો વિચાર ક્યારેય નહીં કરતા કે આપણે જે મહેનત કરીને અભ્યાસક્રમ ટૂંકાવ્યો એ મહેનત ફેલ ગઈ. મહેનત ક્યારેય ફેલ જતી નથી, એનું ફળ સમયાંતરે તમને મળશે જ. એ અગાઉના આવતા ધોરણમાં કે પછીના પ્રકરણમાં 100% કામમાં આવશે. છતાં આપણી મહેનતનું યોગ્ય ફળ, ઓછી મહેનતે વધારે ફળ મળે એવા હેતુથી આપણે વ્યાકરણનો ટોપિક ભણીએ. જે ટોપિક આજે ભણવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે છંદ. હવે છંદ શબ્દ સાંભળતા એક ખોટી અફવા વિદ્યાર્થીઓમાં ફેલાઈ ગઈ છે અથવા ફેલાવી દેવામાં આવી છે કે એ તો અઘરું હોય. પણ મારા માટે એક પ્રશ્ન એ છે કે અઘરું કશું હોતું જ નથી. હા, એવું બની શકે કે ઇલેક્ટ્રિક વસ્તુ મને નથી આવડતી તો એ મારા માટે અઘરી છે, કોઈ વ્યક્તિને એના માટે સહેલી છે. જે વસ્તુમાં આપણને રસ, રુચિ ન પડે એ આપણા માટે અઘરું બની જાય છે. જે આપણા માટે અઘરું છે એ બીજા માટે કદાચ સહેલામાં સહેલું છે, બીજા માટે જે ખૂબ સહેલું છે એ આપણા માટે અઘરું હોય. એટલે કે આપણા રસ ઉપર, આપણા માનસિક વિચારો ઉપર બધું ડિપેન્ડ હોય છે. તો પ્રથમ તો આપણે યાદ રાખીએ કે છંદ છે ખૂબ રસપ્રદ છે, એમાં કશું જ અઘરું નથી. જો ધ્યાન દે તો એ કોયડાની જેમ એ ભણવાની મજા આવે છે. કંઈક વધારે મહેનતની જરૂર છે ત્યાં હું પોતે મારી પોતાની એક અલગ શૈલી મૂકી, એક રીત મૂકી અને એવા તમને વિચાર આપીશ કે જો આ રીતથી તમે કરશો તો આ ખૂબ સહેલું થઈ જશે. તો વધારે વાત ન કરતા આપણે શરૂ કરીએ ભણવાનું છંદ. છંદના બે પ્રકાર છે, અક્ષરમેળ અને માત્રામેળ. છંદના કેટલા પ્રકાર છે? બે, અક્ષરમેળ અને માત્રામેળ. જે છંદની ગણતરી અથવા સમજણ અક્ષરો દ્વારા કરવામાં આવે તેને અક્ષરમેળ કહે છે, અને જેની ગણતરી માત્રા દ્વારા કરવામાં આવે તેને માત્રામેળ કહે છે. માત્રા શબ્દ તમે પહેલા બીજાથી ભણી ગયા છો. કને એક માત્ર કે, કને કા નો કા, આ માત્રા. માત્રા એટલે કોઈ નવું એવું અઘરું નથી. જેની ગણતરી અક્ષર દ્વારા કરવામાં આવે તે અક્ષરમેળ, જેની ગણતરી માત્રા દ્વારા કરવામાં આવે તે માત્રામેળ. તો આપણે શરૂઆત કરીએ
અક્ષરમેળ છંદથી. તો છંદ ભણતા પહેલા એક એનું સૂત્ર ભણવું પડે છે, જેને આપણે નામ આપી દઈએ છંદનું સૂત્ર. યમ તારા જભા ન સ લ ગા. આ છંદનું સૂત્ર મેં લખ્યું છે. યમ તારા જભા ન સ લ ગા. હવે આપણા મનમાં એમ થઈ જાય કે આમાં એકાદ અક્ષર તો કંઈક ભૂલાઈ જાય, આ બધું ગોખવાળું છે. આવો એક પ્રશ્ન સહજ, હું એક વિદ્યાર્થી હોઉં તો મારા મનમાં થાય કે આવું બધું કેમ યાદ રાખવું. પણ ખૂબ સરસ રીતે તમને એક વાર્તા બનાવીને કહો. તો બે બેનપણીઓ, એકનું નામ યમુના અને બીજી દીકરી હતી, એનું નામ જમુના. આ બંને એક હોસ્ટેલમાં રહે. કોણ હોસ્ટેલમાં રહે છે? આ બંને બેનપણીઓ. શું એકનું નામ છે યમુના, બીજીનું નામ જમુના. હવે યમુના છે અને જમુના છે, આ બેના વિચારો જુદા છે. બે મિત્રો છે, બે બેનપણીઓ છે, પણ બેના વિચારો જુદા છે. યમુના નામની છોકરી છે તે રખડુ છે. એ ગમે ત્યારે હોસ્ટેલના સમયે હોસ્ટેલમાં ન રહેતા રખડવા આવી જાય છે. જમુના છે મહેનતુ છોકરી અને ભક્તિવાળી છે. યમુના કેવી છે? રખડુ. જમુના ભક્તિવાળી. હવે બન્યું એવું કે આ બંને બેનપણીઓ રજાનો દિવસ એટલે એના જે વિચારો મુજબ જે યમુના છે એ ફરવા વહી ગઈ. દિવસ આખો જતો રહ્યો. રવિવારની સંધ્યા થઈ. આ જમુના છે એ ભક્તિવાળી છે, એ મંદિરિયામાં ધૂપ દીવા પ્રગટ કરે છે, માતાજીની અગરબત્તી કરીને આરતી કરે છે. અને એમાં કઈ ફૂલ પડી ગયું, અગરબત્તી કે ઘટીકી અથવા દીવાનો કંઈક સ્પર્શ થઈ ગયો, અગ્નિ પ્રજ્વલિત થઈ, રૂમમાં આગ લાગી અને બધું સળગી ગયું. યમુના ક્યાં બેઠી છે? રખડવા, ફરવા. જમુના શું કરે છે? આરતી, ભક્તિ. એમાંથી એક આગ લાગી અને બધું સળગી ગયું. રૂમમાં બંને હતી, બધું જ સળગી ગયું. ત્યાં આ તો શોકમગ્ન બની અને રડે છે. હાય હાય, મારા બધા પુસ્તકો, મારા કપડા, મારા બિસ્તરા, આ બધું સળગી ગયું, શું કરીશ? ત્યાં આજે રખડુ યમુના આવી અને જમુનાને કહે છે કે શું રડે છો? ત્યારે જમુના જવાબ આપે છે કે ભક્તિઓ કરતી હતી અને આગ લાગી અને રૂમમાં બધું સળગી અને ભસ્મભૂત થઈ ગયું. ત્યારે યમુના હસતા હસતા એટલું કહે છે કે કાંઈ બચી વસ્તુ, બધી વસ્તુ સળગી ગઈ કે કાંઈ રહી ગઈ? ફરીવાર ધ્યાન આપજો. યમુના શું કહે છે? કોઈ વસ્તુનો બચાવ થયો, કોઈ સળગ્યા વગર રહી ગઈ કે બધી વસ્તુ ભસ્મીભૂત થઈ ગઈ? ત્યારે ભક્તિવાળી જમુના જવાબ આપે છે હા. એને લાડકા નામથી બોલાવે છે. યમા શું કહે છે? હા, આટલી વસ્તુ નથી સળગી. યમા તારા, શું કીધું? યમા તારા જબ્બા, કુર્તા. દેશી ભાષામાં કુર્તાને શું કહેવાય? જબ્બા. શું કહે છે જમુના યમુનાને? યમા તારા જબ્બા ન સળગા. બોલો, આમાં કશું યાદ રાખવાનું છે? જમુના યમુનાને શું કહે છે? યમા તારા જભા ન સળગ્યા. યમા તારા જભા ન સળગા. આ 100 વાર લખીને યાદ રાખવાનું નથી. કેટલું ખાલી યાદ રાખવાનું છે? યમા તારા જભા ન સળગ્યા. આવડી જશે મિત્રો આ છંદનું સૂત્ર. શું બોલશો? યમા તારા જભા ન સળગા. આ સૂત્ર ઉપરથી હવે આપણે વાર્તા યાદ નથી રાખવાની, માત્ર એટલું યાદ રાખવાનું છે કે યમા તારા જભા ન સળગ્યા. કોણ ભક્તિ કરવા જાય છે, કોણ રખડુ છે જોવાનું નથી, જોવાનું એટલું છે યમા તારા જભા ન સળગ્યા. હવે બીજો જે છંદનો ટોપિક છે શીખવા માટે, પહેલું એનું મહત્વનું સૂત્ર, બીજું છે ગણ બંધારણ. પહેલા આપણે શું આવવું જોઈએ? છંદનું સૂત્ર. શું સૂત્ર છે? યમા તારા જભા ન સળગા. હવે ગણ બંધારણ.
ભણીએ એમાંથી કશું પૂછાતું જ નથી, માત્ર એટલું જ પૂછાય છે કે છંદનું બંધારણ લખો, એક જ લીટીમાં અડધી લીટીમાં લખવાનું છે, એમાં તારા જવા ન સરખા માછું. ગણ બંધારણ કઈ રીતે બનાવવાનું બરાબર ધ્યાન આપજો, સાવ સહેલું છે. આમાંનો પહેલો અક્ષર શું છે? ય. પહેલેથી શરૂ કરીને 3 અક્ષર લેવાના, તો ય મા તા. ફરીવાર ધ્યાન આપો મિત્રો, ગણ બંધારણમાં ઊભી લીટીમાં બનાવવાનું છે, પહેલાથી 3 અક્ષર લેવાના, એટલે શું થાય? ય મા તા. હવે બીજેથી 3 લેવાના, શું થશે? મા તા રા. ક્યાં બચ્યા આપણે? આયા. ત્રીજેથી 3 તા રા જ. આગળથી ચોથાથી 3 રા જ બા. 5 જ ભા ન. 6 ભા ન સ. 7 ન સ લ. 8 સ લ ગા. સ લ ગા. છેલ્લે 2 જ વધે છે, ન થી લગા. હવે આપણી આ રીત સાચી છે, આમાં આપણે કઈ ભૂલ કરી એ કોઈ શિક્ષકને બતાવવા જવા નથી, આપોઆપ ખ્યાલ આવી જાય. અહીંયા સૂત્ર શું છે? યમા તારા જબાનો સર્ગ. જો આયા બની છે યમા તારા જબાનો સર્ગ. જો આમાં કઈ ભૂલ હશે તો ખ્યાલ આવી જશે. ફરીવાર ગણ બંધારણ શીખવાડું છું, ધ્યાન આપજો સૂત્ર પરથી. યમા તારા જબાનો સર્ગ એટલું તમને આવડે છે, અને પરીક્ષામાં પૂછાય તો છંદ ઓળખવા માટે શીખવું જરૂરી છે કે સૂત્ર ઉપરથી ગણ બંધારણ તૈયાર કરો. તો પહેલા અક્ષરથી લેવાના 3, બીજેથી એમ 3 લેવા દો. ય માતા, માતા રા, તારા જ, રા જ ભા, જ ભા ન, ભા ન સ, ન સ લ, સ લ ગા અને લ ગા. બીજી જો પેલા ય માતા મે લખ્યું, વચ્ચેના અક્ષરથી આગળ લેવાનો. મા, માતારા. વચ્ચેનો લખ્યો છે તા, તારા જ. પછીનો રા, રાજભા. પછીનો જ, જભા ન. પછીનો ભા, ભા ન સ. પછી ન, ન સ લ. પછીનો સ, સ લ ગા. પછીનો લ, લગા. ફરી મિત્રો જોઈએ અક્ષર મેળ છંદનું સૂત્ર. યમા તારા જબા ન સ લ ગા. યમા તારા જબા ન સ લ ગા. પછી આપણે શું તૈયાર કર્યું? સૂત્ર પછી બીજી વસ્તુ ગણ બંધારણ. પહેલેથી 3 યમાતા, બીજેથી 3 માતારા, તારા જ. આ જ રીતે આ પહેલી લાઈનમાં આ છંદનું સૂત્ર બની જાય તો આપણે આ ગણ બંધારણની બનાવવાની રીત સાચી છે. આ બે વસ્તુ આવડી જાય પછી માત્ર એક જ ટોપિક શીખવાનો રહેશે, પણ એ વસ્તુ જ્યારે પૂર્ણ થાય ત્યારે ત્યારબાદ જ આપણે છંદની ઓળખ વિધિ એ સમજવા માટે સક્ષમ બની શકીએ. પહેલું આપણે જોયું સૂત્ર, બીજું જોયું ગણ બંધારણ, અને ત્રીજી વસ્તુ આપણે જોઈશું જે છે લઘુ ગુરુના નિયમ. શું ટોપિકનું નામ છે? લઘુ ગુરુના નિયમ. હવે આમ 10માં તમે આ પહેલીવાર શબ્દ સાંભળો છો, છંદ ને લઘુ ગુરુ, પણ આ બધું વ્યવહારમાં આપણે અવારનવાર બોલીએ છીએ. લઘુ શબ્દનો અર્થ થાય છે નાનું. યાદ રાખજો, લઘુ શું? લઘુ એટલે ટૂંકું અથવા નાનું, અને ગુરુ એટલે મોટું. લઘુ એટલે શું? નાનું. ગુરુ એટલે મોટું. આ એક આપણે એનો વ્યવહાર શાબ્દિક
શાબ્દિક અર્થ કર્યો, પણ વ્યાકરણિક અર્થ શું? પુસ્તકમાં જે ભણવામાં આવે છે એમાં નાનું શું, એમાં મોટું શું, સ્વર વ્યંજનમાં નાનું મોટું શું, આ જે શીખવાનું છે એના આધારે લઘુગુરુના નિયમો આપણે સમજી શકીશું. તો હવે આપણે જોઈએ તો સ્વરના કેટલા પ્રકાર. તો સ્વરના મુખ્ય બે પ્રકાર છે, એક હસ્વ સ્વર અને બીજો દીર્ઘ સ્વર. ફરી મિત્રો યાદ રાખો, શું ભણવાનું છે? સ્વરના કેટલા પ્રકાર. તો સ્વરના બે પ્રકાર, હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. ઘણા વિદ્યાર્થીઓ હસ્વની જગ્યાએ રસ્વ બોલે છે. આ તળપદો શબ્દ છે, હસ્વ. હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. ગુજરાતી ભાષામાં હસ્વ સ્વર માત્ર 3 છે, અ, નાનું ઉ અને નાનો ઈ. બાકીના જે સ્વર છે એ બધા દીર્ઘ છે. આ, મોટો ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, ઉપર પછી આપણે બીજી રીતે ચર્ચા કરીશું. હસ્વ સ્વર કેટલા છે? 3. અ, હસ્વ ઉ એટલે કે નાનો ઉ, હસ્વ ઈ એટલે કે નાનો ઈ. આ દીર્ઘ ઈ છે, આ હસ્વ, આ દીર્ઘ ઉ, આ હસ્વ. હવે કક્કાનો મૂળ બે ભાગમાં વહેંચાય છે, વ્યંજન અને સ્વર. આપણે બારાક્ષરીની એક લાઈન લઈએ તો કને કાયની ક. પ્રાથમિક જેવું લાગે છે ને? કને કાયની ક. જો આમ શું બોલીએ છીએ? કને કાયની ક એટલે કને કશું લાગ્યું નથી, પણ બોલીએ તો અ બોલાય છે. કને કાયની ક. અ, આમાં શેનું ઉચ્ચારણ થાય છે? અ. આ લઘુની નિશાની છે. લઘુની નિશાની યુ, ગુરુની નિશાની ડેશ. કને કાનો કા, કયો સ્વર લેજો? આ, ગુરુ. કને હસ્વ ઈ કી, લઘુ. કને દીર્ઘ ઈ કી, ગુરુ. કને હસ્વ ઉ કુ, લઘુ. કને દીર્ઘ ઉ કુ, ગુરુ. આ બે ક્રમ આડા લખે છે, તમને લઘુ ગુરુ શીખવાડે છે એટલા માટે કે ગુરુ, કઈ, ગુરુ, કો, ગુરુ અને ક, ગુરુ. હવે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ગોખી લે કે પેલો, ત્રીજો અને પાંચમો લઘુ. આવું બિનજરૂરી મગજને ભારણ મહેરબાની કરીને ન આપતા. આ લાઈનમાં લઘુ કેટલા છે? તો કે 3. ક્યાં ક્યાં? ક, હસ્વ કી અને હસ્વ કુ. શું કરવા એ લઘુ છે? તો પહેલો છે અને જો આ સ્વર લાગ્યો છે, હું તમને નિશાની કરીને સમજાવું. અ. બીજાને ઉ, હસ્વ. ત્રીજો હસ્વ, સોરી, ઉ. આ કયું છે? હસ્વ. ક્યાં લખ્યું છે? અહીંયા. હસ્વ ઉ. હવે ઈ, હસ્વ ઈ. 3 લઘુ થયા, અ, ઉ ને ઈ. સાવ સહેલી રીત છે, સાવ સહેલી વ્યાખ્યા છે. તમને મનમાં પ્રશ્ન થાય કે પરીક્ષામાં પૂછાય કે લઘુ ક્યારે બને? તો કોઈ પણ વ્યંજનને, બરાબર યાદ રાખજો, કોઈ પણ
વ્યંજનને હસ્વ અ, હસ્વ ઓ અને હસ્વ ઈ આ ત્રણમાંથી કોઈ પણ સ્વર જોડાય અને જે અક્ષર બને તે બધા લઘુ અક્ષરો છે. દાખલા તરીકે તમને કીધું કે ગ હસ્વ કે લઘુ કે ગુરુ, તો શું વિચારશો? ગ નથી વિચારવાનો, ગ તો વ્યંજન છે, એની સાથે સ્વર તો જોડાણો છે અ, તો કે હસ્વ સ્વરમાં આવે એટલે લઘુ. તમને એમ કીધું ખા, સ્વર તો જોડાણો આ શેમાં આવે છે? દીર્ઘ સ્વરમાં ગુરુ. જે વ્યંજનને હસ્વ સ્વર જોડાય અને જે અક્ષરો બને તેને લઘુ અક્ષરો કહેવામાં આવે છે. જે વ્યંજનને દીર્ઘ સ્વરો જોડાય અને જે અક્ષરો બને અથવા જે શબ્દો બને તેને ગુરુ કહેવામાં આવે છે. લઘુ ગુરુનો આપણે માત્ર ને માત્ર એક નિયમ ભણ્યા. જે વ્યંજનને હસ્વ સ્વર જોડાય તે લઘુ, જે વ્યંજનને દીર્ઘ સ્વર જોડાય તે ગુરુ. હવે આપણે જે ગણ બંધારણના જે લાઈન એક ગણ બંધારણ કર્યું હતું એનું આપણે ફરી જોઈએ કે આપણને એના લઘુ ગુરુના નિયમો આવડ્યા કે નહીં, એનાથી આપણે લઘુ ગુરુના નિયમો જોડી શકીએ છીએ કે નહીં. પછી આપણે લઘુ ગુરુના નિયમો ફરીવાર અથવા આગળના ત્રણ જે છે એ સમજાવીશું. ય માતા માતારા તારા જ રાજ ભા જ ભાન ભાન સ ન સ લ સ લ ગા અને લ. આ સાચું છે કે ખોટું છે કેમ તપાસવાનું? ય માતા યમા તારા જવા નસર, યમા તારા જવા નસર. હવે આપણે આને લઘુ ગુરુ કરવાનું છે. માત્ર નિશાની આપવાની છે. પહેલું ય અ લાગ્યો લઘુ, મા આ લાગ્યો ગુરુ, તા આ લાગ્યો ગુરુ. ત્રીજું શું વંચાય છે? મા તારા, મ ત અને ર આ ત્રણેયને શું લખ્યું છે? આ દીર્ઘ સ્વર, ત્રણેય ગુરુ. ત્રીજું તા આ ગુરુ, રા ગુરુ, જ અ લાગ્યો લઘુ, રા આ લાગ્યો ગુરુ, જ અ લાગ્યો લઘુ, ભા આ લાગ્યો ગુરુ, જ અ લાગ્યો લઘુ, ભા આ લાગ્યો ગુરુ, ન અ લાગ્યો લઘુ, ભા ગુરુ, ન લઘુ, સ લઘુ, ન સ લ ત્રણેયમાં અ છે, ત્રણેય લઘુ. સ લ ગા લઘુ લઘુ ગુરુ, લ અ લાગ્યો લઘુ, ગા આ લાગ્યો ગુરુ. હવે આમાં માત્ર એટલું જ યાદ રાખવાનું છે, આમાં ઈ એ ઐ ઓ અમ આવું કશું આવ્યું જ નથી સ્વર. માત્ર આમાં બે સ્વરો લાગેલા છે. કેટલા? કોઈ અક્ષરને અ લાગ્યો, કોઈ અક્ષરને આ લાગ્યો. જેને અ લાગ્યો એ લઘુ, જેને આ લાગ્યો એ ગુરુ. ય ને લઘુ કર્યો. શા માટે? ય ને અ સ્વર લાગ્યો. મા ને ગુરુ કર્યો, તા ગુરુ કર્યો. શા માટે? એ બંનેને આ સ્વર લાગ્યો એટલા માટે બંને ગુરુ. લઘુ ગુરુનો પહેલો નિયમ સમજાણો. એક જ વસ્તુ યાદ રાખવાની છે, જે વ્યંજનને હસ્વ સ્વર લાગે તે વ્યંજન લઘુ,
જે વ્યંજનને દીર્ઘ સ્વર લાગે તે ગુરુ. હસ્વ સ્વર કેટલા છે? 3. હસ્વ એટલે કે નાનો અને હસ્વ એટલે કે નાનો. બાકીના ક થી જ્ઞ સુધીના, ક થી શરૂ કરીને જ્ઞ સુધીના, માત્ર ક ને યાદ રાખજો, બાકી કકા. ક થી શરૂ કરીને જ્ઞ સુધીના કોઈ પણ વ્યંજનને, ક થી જ્ઞ સુધીના કોઈ પણ વ્યંજનને નાનો અને નાનો આ ત્રણમાંથી એક સ્વર જોડાય એટલે હંમેશા એ લઘુ જ હશે. ક થી જ્ઞ સુધીના કોઈ પણ વ્યંજનનો અ, ઉ અથવા ઈ એટલે કે અ, હસ્વ ઉ અને હસ્વ ઈ આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વર જોડાય ત્યારે એ લઘુ જ થાય. અને આ ત્રણ સિવાયના આ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ એ જોડાય. આ ત્રણ સિવાયનો કોઈ પણ સ્વર જોડાય તો એ ગુરુ છે. આટલું તમને લઘુગુરુનો આટલામાંથી લઘુગુરુનો એક નિયમ સમજાય એટલે તમે એક પેરેગ્રાફ તમને આપવામાં આવે, પરીક્ષામાં પેરેગ્રાફ હતો ચિંતા ન કરતા ઉદાહરણ આપો છું, માત્ર એક લીટી કે દોઢ લીટી હોય છે પંક્તિ. એક પેરેગ્રાફ લખવામાં આવે, લખેલો અને તમને આપવામાં આવે કે ચાલો બેનો મિત્રો આ તમે લઘુગુરુ કરી દો તો તમે એટલા સક્ષમ છો કે એમાંથી 70% અક્ષરોના તમે લઘુગુરુ કરી શકશો. 70% અક્ષર એટલા માટે શબ્દ વાપરું છું કે ક્યાંક અડધો અક્ષર છે, ક્યાંક અનુસ્વાર છે, કે આવું લખેલું છે તો આવું મેં શીખવેલું નથી,